साग सब्जी बेचने वाले लारी गल्ले वाले के साथ खड़े हुए सामाजिक कार्यकर्ता हरीश गुर्जर ने कहा, बिना फरियाद के महानगर पालिका की टीम परेशान कर रही, आसपास की दुकान वालों की कोई फरियाद नहीं है, फिर ऐसा क्यों लारी गल्ले वाले को परेशान किया जा रहा है। महानगर पालिका की टीम ने पुलिस बुलाकर सुरक्षा के साथ मौजूद महानगर पालिका के अधिकारी द्वारा लारी गला उठाने का कार्यवाही किया। हरीश गुर्जर का कहना है, किसी की फरियाद नहीं है, इसके लिए हमने कई बार अधिकारियों को लिखित ज्ञापन दिया। लारी गल्ले वालों के लिए हमारा संघर्ष जारी रहेगा। आज अश्वनी कुमार ની અંદર અમારી કોઈ ફરિયાદ નથી, છતાં પણ આ બધા લારી લેવા આવ્યા છે અમારા એ બી પોલીસ બંદોબસ્તની અંદર। નહીં પોલીસ બંદોબસ્ત અમને તો આ 100 નંબર પર કોલ આવ્યો। હું આ પોલીસ અધિકારીને જાહેરમાં કહું છું કે ફૂલપાડાની અંદર જાહેરમાં દારૂ વેચાય છે તો એ તમે ત્યાં પણ ચાલ આપણે હાથે રેડ પાડીએ। ફૂલપાડા સ્મશાન ભૂમિની બહાર ત્યાં જાહેરમાં દારૂના અડ્ડા ચાલે છે, તમારી તાકાત છે અમારી હાથે આવવાની? સ્મશાન ભૂમિની બાજુમાં જાહેરમાં પોટલી વેચાય છે, જાહેરમાં અશ્વની કુમારમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે, ખુલ્લેઆમ દારૂ વેચાય છે અશ્વની કુમારમાં। કોઈની તાકાત નથી, પણ ગરીબ માણસ આજે આ ગરીબ માણસ આજે ગરીબ માણસ માટે પોલીસ આવી। આજે અમે તો સાહેબ કોલ પર આવ્યા છીએ દાદા, જે હોય ને દાદા, અશ્વની કુમારમાં ખુલ્લેઆમ દારૂ મળે છે, બાકી તમારે તો મળી જાય, પણ લારીવાળા લારી શાકભાજી નહીં વેચી શકે। આ કન્ડિશન છે સુરત ગુજરાતની। અમારા જો આટલી રિક્વેસ્ટ કરે છે છતાં પણ આ લારીવાળા અધિકારી માનતા નથી। નાના નાના ગરીબ માણસ વાંચે અહીં તો કારખાના ચાલુ નથી થયા, મશીનો ચાલુ નથી થયા, હે કે આ લોકો આવી ગયા। હા ભાઈ, આ હિન્દુ જ છે ભાઈ, ભાઈ હિન્દુ હે ના, આ હિન્દુ જ છે, સમજે? આ બધો હિન્દુ જ છે। હા, મને ખબર પડે, મને બધી ખબર પડે કાકા, બધી ખબર પડે, મને કોઈ ફરક નહીં પડતો। હા, આ હિન્દુના નામે ભારતીય જનતા પાર્ટી આ એક નાટક કરે છે, નોટંકી કરે છે। હું તો કહું છું આ ભાજપના રાજમાં જોઈ લો નાના નાના ગરીબ માણસો। બોલો સંતોષભાઈ, તમે બોલો છો અરે ગરીબ માણસો બિચારા નથી કમાતા। અમે એને રિક્વેસ્ટ કરી, અમારી કોઈ ફરિયાદ નથી, છતાં પણ અધિકારી માનતા નથી। હે આ બહેનો છે અમારા ગામમાં કોઈ તકલીફ છે? આજે બહેનો અમે જાહેરમાં બધાએ કીધું અમને કોઈ તકલીફ નથી, છતાં અધિકારી માનતા નથી। આજે હા, આજે ગરીબ માણસ જોડતા હોય ક્યાં જાય? આખું અશ્વની કુમાર ગામે કીધું છે કે અમને કોઈ વસ્તુ નડતી નથી, છતાં પણ અધિકારી માનતા નથી। આ અમારા વિસ્તારની હાલત છે। હે આ અમારા વિસ્તારની આ શાકભાજી સાઈડમાં વેચીએ છે, અને વર્ષોથી વેચતા આવ્યા છે, આજના થોડી વેચતા આવ્યા છે। હા બોલો, અમને કોઈને કાંઈ નડતું નથી અમારા ગામવાળા ભાઈ। આ અમારા મિત્ર છે, પગે વિકલાંગ છે, અને બાજુમાં દુકાન છે એમની સામે જ લારીવાળા છે। તમને નડે છે ભાઈ? અમારી આ બહેનો છે, બહેનો નડે તમને કોઈને? આ બધા બહેનો છે, તમને કોઈને નડે છે ભાઈ? નડે છે? નથી નડતું ને? અહીંયા વિસ્તારમાં કોઈ બધા વડીલ આ બધા વડીલ, તમે અમારા વડીલ છે વિસ્તારના, અહીંયા ક્યાં એટલો બધો ટ્રાફિક થાય છે? ટ્રાફિક બી નથી થતો, તમને નડે છે ભાઈ? અમારી એવી ઈચ્છા છે, અમારા જે ભાઈ છે, મારા મિત્ર છે, મારે એને નિવેદન છે કે તમારા જેવા ઝોનલ ચીફ હોય, કમિશનર હોય, બરાબર, આજે આ મંદીના માહોલમાં, બેરોજગારીના માહોલમાં આજે નાના નાના ગરીબ માણસો શાકભાજી વેચતા હોય છે, એને શાંતિથી વેચવા દે। અમને અમારા ગૌશાળા મોદી બનાવવા કોઈને કોઈ નડતર નથી, બરાબર? એટલે મહેરબાની કરીને રાય લેવામાં નહીં આવે। બોલો બોલો બેન, બોલો બોલો બોલો, તમને વાંધો છે? કોઈને વાંધો નથી, બરાબર? કોઈને વાંધો નથી।